વખત કરે છો હોય તો જુઓ કે અમૂર્ને ખબર નહીં પડતી કે સરક નખે તો ખાવાના નથી હોય કોઈ પગો વચ્ચે ખાવાના નથી હોય અને મુએ કંટાળી જઈશું જલ્દી આ ગોમો પૈણી નહીં ને તાનું કદી સુખ નતું પડ્યું મી કદી સુખ નહીં અને જાનું આ કંકુ મને કીધું ને તાનું તો અંબાજી જીઆઈ બહુચરાજી જીઆઈ અને બધું અમે ફરવા જવું છે બીજું કશું નહીં અને ના હોય ને તો આજે ડોહાન કેવું જ છે કે ડોહા એટલો આજ તો ફરવા જઈએ ના હોય તો જવા દે ઘેર અને ડોહાન કહેવા દે ના હોય ને તો આજે અંબાજી જી આવીએ હેલો તો હે એક તો જો કીધું તો ઉપડાવા આવજો દે ઓય ઘેર બેહી રહેશે ઘેર હું કહું છું પાલે કે ના પાલે ને મેં તૈયાર થવા જવાનું જ કરતી હતી હેતરમાં ને હેતરમાં નહીં તાણ શોકર પાછું આજ તો અંબાજી જવાનું છે આપણે અંબાજી હું કવા માથા નહીં રાશી મેં અરે વાતા રાશી રા આ ભેંસની નથી રાશી કીધું પાડી આવે ને તો આપણે અંબાજી દર્શન કરવા જવું અમે ગમે તે પાડી પાડો તો આવવાનું જ હતું કા આજ સુધી ઠાલી પડી રહી હતી તે નથી દેખાતી આ માથા રાશી એટલે પડી આવી એટલે અમે દર્શન કરવા ના જવું પડે અમે કૂદી જાવ તો પછી તને શે રીતના મારા સમજાવી આ ભેંસનો જેટલો પગાર નહીં આવ્યો ને એટલી તો તી બાધાઓ કરાવરાઈ છે મારા પહાણ જેટલી બાધાઓ રાશી છે જેટલી જગ્યાએ દર્શન કરી આવી ઈમાં તો પગાર એક ઉભો નહીં રહેતો પગાર છો નહીં કે બાધા ચોકમાની નહીં એટલે પછી એમને મને છે આ ઘેર ઠાલી પડી રહી દૂધ ના ભરતા એ વખત જો જતું તારે તમને નતું ખબર એક માતાજીનું મંદિર બાકી નહીં મળ્યું ગામમાં એક મંદિર બાકી નહીં મળ્યું કે તે થારી નારીઓ ના કર્યું હોય પાવાગઢ જી આવી સોમનાથ જી આવી દ્વારકા જી આવી અમુ સાહેબ બાકી મેલ્યું છે જો કોમ થાય એટલે માથાઓ રચે એટલે કોમ થાય છે આપણે એટલે પછી દર્શન કરવા તો જવું પડે પણ એક જગ્યાએ બાધા મન કે આખી ભેંસ વેચી મારશું ને તો એ બાધાઓના પૈસા પૂરા નહીં થતા પૈસા પડ્યા હે કલ પગાર અમુ 1000 રૂપિયા પગાર આવે છે એમાં તો પાછું અંબાજી લે પૂરું જ થઈ જવાનું છે કે આ તમારા પગ મંદિરે જવાના પાસા રહેશે એમાં જ પગાર ઓછો આવે છે મંદિર જવાની ના નહીં પાડતો ઈમો તો હું ભિખારી થઈ ગયો છું દોત્યું નહીં લાવીએ કયો નવું એટલે કોઈ માં મારો વક છે ના તારો તો કોઈ વક નહીં તો કોમ ના થતો હોય મેં બાતા રાખો એટલે કોમ થાય છે એટલે મને બોલવાનું જો તમે ના બોલો ના કરતો ભેંસ પડી રહી હોત ને તો સારું હતું તો પૈસા તો ના વપરોત કે બીજા તમે ના જવો તો કોઈ નહીં હવે તો મને ગાડી કરી આલો તે હું છીએ દર્શન કરી આવું છું તો પછી ગાડી કેટલા પર 1000 રૂપિયા પગારમાં તો 5000 માં તો બાધા થાય તારી સોની મને એમાં થારી નારિયેળ કર હેર ને કરીએ દર્શન કરી વહેલો આવીએ તો પછી હેતરમાં કોઈ કોમ થાય જેટલી બાધાઓ હું કંટાળી ગયો છું 15 દાડા થતા નહીં એ આપણો હોય બાધા કરવા જવાનું છે આ જગ્યાએ જવાનું છે મારું મગજ કોમ આવતું નહીં અમો તો હું પટી ગયો હું કરું આ ડોશીને તો મને કંટાળો લાવી દીધો હમણાં તો અઠવાડિયે પેલા રવિવાર તો અંબાજી જઈ છે પાછી કે એક બાધા રહી ગઈ છે કે કર્યા આગળ ચાલો નહીં કે મારી બુનની બાધા છે મારા કરવું 1 રૂપિયો રહેતો નહીં ખીચામાં કે ઘરમાં નહીં રહેતો અને હું આ લત લીધી છે મારા પૈસા ગમે તેથી લાવવા પડતી ગામમાં તો કેટલી જગ્યાએ ફરીને આવ્યો ભગો બેહ્યો છે ભગા પહાણ હોય ને તો મેર આવી જાય ભગા આવો જના કાકા આવો સોન એકલા તો ભગા હો મારા હની મદા તાનું જતો જો લેબડા સાહેબ બેહી રહેશે માતાજી નો દર્શન કરવા આવ્યો તો એમને એમ પછી બેઠો હોય કર તારા હારું છે હો શું હારું ડોશી છે દર્શન કરવા જતી નહીં અમે તો ઇમદમ નું શું કરવા જઈએ બેહતુવર હોય કોઈ ખારો તહેવાર હોય તો વળી જઈએ અમાર તો દર રવિવાર બેહતુવર હોય છે બગા મેં સાંભળ્યું છે કે હમણાંથી જનો કાકો ને ફરવાનું બહુ જોર રાખ્યું છે સ્પેશિયલ રિક્ષા કરી અને ડોશીને 2 જણા દોય છે તે હું કરો છે એવું તો હું કરું બગા કે દુઃખ નતું ડોબું હરીને બેઠો છું 6 મહિનાથી એવું ચાલ્યું છે ને તે પટી ગયો હું પટી કેમ જેટલી બાધાઓ કરું તે આટલી બધી બાધાઓ હની કરો છો હું નહીં કરતો ડોશી રાખે છે ના પણ બાધાઓ કરતા છો એ પ્રમાણે કોમે થતું છે કે ઘરમાં હું કોમ થાય બગા લોકોની બાધાઓ રાખે છે ને હું પટી ગયો છું કે લોકોની બાધાઓ તાને વચમાં જ્યારે વાર તો અંબાજી આવે પાછું બેસની બાધા રાખી હતી ડોશી ને કેવી કી પાર્ટી આવે તો કે દર્શન કરવા જવાનું સારું ખોટું વાત કરો તો ભેંસની પાડી આવી હોય તો જવું પડે અલ્યા પણ જેટલો પગાર નહીં આવે ને એટલી તો બાધામાં પૈસા જશે અમાર છે ને પણ પગાર હું પાડાનું પૂછડું આવા
કૂદવા મંડી ભેંસ એક ટાઈમ થઈ ગઈ હા તાણ અને પાછી બાધા રાખી દા કે કાલ રવિવારનું જવું પડશે ચોકન બહુચરાજી વળી પાછું શું થયું એનો મુન્નો ભણ્યો રે ને હે. એ થોડી જીભ વાજી તું હા. તોતરો બોલતો હતો કે કુકરો રમતો મેલો પડશે હા. આમ હું કુકરા જેવો થઈ ગયો છું કે સના કાકા અમે મોની હોય ને તો બાધાઓ એ કરવી તો પડે જો તમને કહું શમ આયા હતા કયો પણ છે રીતના કરું ખીચાન પૈસા તો જોવું કે તે પછી બાદામ બાદામ તો હું પટવા આવ્યો છું હું. અઠવાડિયા ને અઠવાડિયા અંબાજી ને પાવાગઢ ને ફલાણું ને ઢેકણું કરો તો પછી ઘરમાં આવક ના હોય ને જાવક વધી જાય તો છોથી પૈસા રે અરે પાવર કેટલો કરે બગા કે થાચી ગયો છું હું અત્યારે મોકલ્યો કે ગમે તે પૈસા લઈ આવો કી મેં વાપર્યું તું કોઈક બળિયા દેવે જતા બધા જી આવ્યો એકે મંદિર બાચી નહીં મેલ્યું એવું થયું તું તારે ભગા હા. બીજું કોઈ નતું બળિયા બાપજી ના બાધા કરવા ગયા ને એટલે મને ખાલી ઘુમરું નીકળી દઉં એમાં કે લાડવા કરવા પડશે કાં જઈને 3,000 ખર્ચો થયો એટલો તો દવાનો નતો થયો અમે સના વચમાં કોટો વાગ્યો ને ચાબલ લઈ જઈ હા? તાણે શેભર કોટા કાઢે છે કોટો ન અલે આ કોટા કાઢે નહીં એ થોડું દુખાતું હતું મને કે બાધા મોની છે મહારાજ ની જવું પડશે તો તમારે બીજો 3,000 ખર્ચો થયો એટલો તો કોટો કાઢવામાં નતો થયો ડોક્ટર ની જરૂર નહીં પડતી તાન તો તમારી કરો ડોશી મને કંટાળો લાવી દીધો છે બગા પણ કરે હું કે અને આજે શું જવાનું છે બહુતરાજી કાલે હા કુકડો મેળવા કુકરો મેલવા રમતો હા મિલ્યો હું મેલે હો કેમ ચોથી લાવવાના કુકરો મેલવાના પૈસા ના હોય તો તારા પહાણ આવ્યો છું ના પાડતો હો. ના પાડતો બગા આ અત્યારમાં છેલ્લી બાધા છે એમ કેતી ડોશી સના કાકા અમે અત્યારમાં વહેલા બધા નહીં તૈન હાલ તૈન પછી પૈસા તો બગા આલું છું પણ ટાઈમ પાછા પકાડી દેજો અને દવાખાનામાં દવા રાખો બાધા ઓછી રાખવાના હોય તો બગા હું તો દવાખાને જ જાઉં છું પણ ડોશી ના મનોમન બાધા રાખી લે ને મારે શું કરું કે ના કરું ને તોય દુઃખ આમાં કાલ કોક બીજું થાય જો કે બાધા નથી કરી ને એમાં થયું કી એમ નહીં જતું કશો વાંધો નહીં લ્યો આ તઈને ધાર આલ્યા આવા નવા પોકાડજો પાછા બીજું શું કહું આ બધા કુકરામાં જયું બગા હા, એ તો કરવું પડે તારે મોની હોય પ્રમાણે કરવું પડે જો હળો આમાં મને શોખ ના માની દેતા સારું છે એ બોને તમે તો હાજર રહો છો કે હું હાજર આવ ડોશી ગમે તે બાધાઓ મોનીને તમને તો હારા રાખે છે કે ચના કાકાને જોર પહેરી ગયું છે ઘરમાં હો. ડોશી કીધે જબર સણકાવે છે અરે આખા ગામમાં સણકા કરે છે અને ઈવન ડોશી સણકાવે છે સેવી બાધાઓ રાખે છે એના કરતા દવાખાને જતા હોય તો સારું પણ અમે શું કરે ડોશી મોને ઘરમાં ડોશીનું ચાલે છે ડોશી કે ઈ મોહન કરવું પડે એક દાડો લોભા લઈને જાય છે એક દાડો શેભર લઈને જાય છે એક દાડો અંબાજી લઈને જાય છે એક દાડો બેસરાજી લઈને જાય છે ખરેખર શના કાકાના પાપડ પડી જવાના છે હો ડોશી નહીં ચોળે મને લાગે છે હવે આપણા ઘરમાં આવું ના પહેરે ને એવી વર રાખવી પડશે રેડા થતું કોઈ ખાય ને તરત ડોક્ટર પાસે વતરી આપવું છે તો લોબેન જવું જ ના પડે હા હરેક વખતે દર્શન કરવા જઈએ તો બરોબર વસ્તુ છે હે ગોમમાં જઈને આવ્યો મંડળીમાં પેલા ખાતર કી કાલે જ પતી ગયું છે લીઠેલી હતી હાલે દીધી એટલે આ શાણે આવા છે ને શાણે પતી જતી એ જ ખબર પડતી નહીં મારા ઓછા રાતમાં ઉઠી છે કહું કોઈ ખબર પડતી નહીં મારા ઘઉં પીવા આવી જશે 3 દાડાથી ખાતર માટે હળિયો કાઢું છું શું ખાતર મળતું નહીં મારા ઓરજા અને આવી સિઝનમાં તમાકુની ને ઘઉંની સિઝન આવે ને એટલા જ વોલ્ટેજ હોય છે આમ તો ઢગલા પડ્યા હોય છે પણ શું કરવાનું ના તારે ગામમાં જો એટલે કે હાલ નહીં અમે ના હોય તો કોઈ સનાભાઈ ના જી આવવા દે મોરી વન ઈ જો કે 2-3 છેલ્લીઓ પડી હતી કે હું તો અગાઉથી લાઈન મેળ દઉં છું અને એવાનો કોઈક સંબંધી છે એટલે સંબંધમાં આલી દીધો ફટફટ એટલે મૂકવા આલો ને એકાદું ઠેલી ઉછીનું તો ઘઉં તો પૈ દઉં કાતા અને પાછું કેનાલનું પોણી છે અમે ખાતર નાખ્યા બરાબર પાછું પોણીએ વાળવું પડશે ગામમાં તો મળે એવું નહીં 2 જણાનું પૂછ્યું પેલા ગોપાળજીને કીધું કે મારાય નહીં અમે ના તો કોઈ સના ભાઈ ના ઈ જ જવા દે વાની થી એકાદી થેલી લઈ આવું અને આ વખત તો મળે ને મંડળીમાં તો તરત 2-3 થેલીઓ લાવીને મેલી જ દેવી છે છોકરાના નોમુએ લાવું મારા નોમુએ લાવું તારે મેળ આવશે લા સના ભાઈ ના ઈ જી આવવા દે ઘેર હેઠ હેલો હા બોલ હું કરે છે ઓય ના કાલ જ જઈને આવીને બહુચરાજી જઈને આવી કાલ હા ઓ બોન તાર તો જિંદગી મોની મોત પૂરી થઈ જવાની છે એ તારના ઘર કર્યામાં જ હા તે માર બનેવી કેતી હોય તો લઈ જોઈ ના કોડી છે કો તું
મને શું લઈ જતા કે આ ગયડો કશું એ તાર સિવાય મને કશું નતું બતાવ્યું પણ અમાર ગામમાં પેલો કંકુ માર્યો ને ઈ હોય મને પ્લાન આલ્યો તો કે તાર ભાકી આવી રીતે પેલા મને સોય ના લઈ જતા ને એટલે કે હું આવી રીતે બાધાઓ રાખતી ને એટલે જોન ત્યાં ફરવા લઈ જતા અને આપણે શું બાધાઓ રાખીએ છે અને આપણે શું કોઈનું ખોટું કરવું છે જઈને દર્શન કરી પાછો વળી હા બસ આવી રીતે બોનો કાઢે ને તાને જ માર બનેવી તને લઈ જાય નકર જો કેર બે એ તરને ઘર કર્યા મત તું મરી જેવો ઓ પછી આ જો અમાર તમે શાંતિ થઈ જાય હમણાં જઈ તે ઈવન ખોટો વાજ્યો તો ને તે ખાલી પાછું તું તે કીધું હેડો તો મહારાજનું છે તેમ કરી શેફર ગોગે લઈ જઈ હતી પાછી ઓહો આવી રીતે ખાલી બોનો જ કાઢીને હર હેડ મેનું મારે સાલ લેવા આવીશું અને તારા અંગત વાતે વળી જઈશું હર હેડ હો હાશ અમે એક જ બાધા બાકી છે આ રણુજા જવાની હેતથી આટલી બાધા થઈ જાય પછી શાંતિ પછી આટલામાં એક જ થાળી હું બાચી નહીં માતાજીનું કે અમે ફર્યો ના હોય અરે હેડ સાલ લઈ લે દે મને ઓહો જો કા શનાભાઈનો ડોશી આ તો મહાન વિચિત્ર છે હો ભાઈ આખા ગામમાં આવા ડોશી ના મળે જોયો છો ઓ આના જેવો હો કિસી બાધાઓ રાખું છું અને ખાલી કી બોનું આ ઈવન બુનની છે હો વાતે વળી ગયેલો કી બુન તને કી મારા બને ફરવા નહીં લઈ જતા કે આવું કર આ કી હું અઠવાડિયે કે આવું કરું છું તાણે કે મને ફરવા લઈ જશે પણ હાલો કશો વધો નહીં એ બોના બાપડો બે દણા ફર્યું તો શીખા બાધા રાખી કે વગર બાધા ઈ ફરી અને આમાં શેનો બી પતા એમ નામ તો ડોશી છોય લઈ જવા નહીં બાધાનું નામ પડે એટલે શેનો ભાઈ ગમે તે પૈસા ના આવે ને તો કોકનું આગુ પાછું કરીને લઈ જાય પાછા બાધા મેરા વધારે મોને છે કે બાધા કરવી હોય એટલે કરવી જ પડે કે મોની હોય તો કરવી જ પડે એટલે ડોશીએ ખબર પ્લાન બનાવ્યો છે કશો વધો નહીં હળો એ બોના બે ત્રણ ફરું તો શીખા ઓ કરા ડોશીને તો મને ભીખ માંગતો કહી નાખ્યો છે ઓહો ગોપાલજી હા સરાભાઈ સાડે આ જતા હું ગોમ બાજુ કીધું ઓટો મારી આવું એક કામ પડી છે હું કોમ કર્યો પૈસા તાલો ને અલ્યા હું ભીખ માંગતા થઈ ગયા હું તમે તો ભીખ માંગતો જ થઈ ગયો છું પડ્યો તો આલો ને આ જે તે તો હમણાં ગોમમાં માગ કરો બધો ચોરી હું કરે ગોપાળિયા દુઃખ ન માગું છું અલ્યા તો ફરવાનું ઓછું કરો અઠવાડિયે ફરવા જો રવિવારે ને બવિવારે તો ફરવાનું ઓછું કરો તો બીજો ચોરી માગવા ના જો મારે તો નહીં ફરવું તાણે પણ ડોશી બાધાઓ રાખે છે એટલે કરવા જવું છે બાધા આ બાધામાં પટી જાઓ તમે આ મજૂરી કરેલી બધી રહી ને અત્યારે પટી ગયો ગોપાળિયા પટી ગયો અમે એકેય ઘર બાકી નહીં મેલ્યું કે જેના પાસેથી પૈસા ના લીધા હોય તમારા જોડી એક સમય એવો હતો કે અમન પૈસા આલતા ની જગ્યાએ તમે મારા જોડી માગતા થઈ જાય શરમ આવે છે કે નહીં નહીં જ કરતા ચોથી હોય કોઈના પાસે આગા પાછા કરીને હાલક આગા પાછા નહીં થાય એવા બધા નહીં 3000 ખરેખર નહીં એટલે તો કીધું વાત તો હાલત ના હોય તમે જો આગળ કોઈ હાલત તો ઘણા પહાણ માગવા ના હોય તમે ગલબાજી પહાણ જવા દે ઈવણ પહાણ કદી માજ્યા નહીં ખેતરમાં નીકળવું હતું પણ કોઈ થોડી ઠંડી ઓછી થાય તો નીકળું કે હાલ આજ તો કોઈ ઠંડી પડી છે પાછી જબરજસ્ત ઠંડી પડી છે ગલબાજી ચલા ભાઈ આવો આયો ને મને આ તો ભલે આયા પણ જો રણુજાનું કહેવાય વાત ને તો આપણા ટાઈમ નહીં હો હાલ મારા ઘઉં નું બહુ પાવા આવી જાય તમાકુમાં પીલા પકવાય છે એટલે હાલ મારા થોડી નરવાઈ નહીં રણો કેવા નહીં આવ્યો તાણી પૈસા લેવા આવ્યો છું અમે તમારા ના પાડતા નહીં હો તમે બધા ઘેર જઈને આવ્યો છું કોઈને રૂપિયા લે નહીં છેલ્લું ઘર તમારું બાકી હતું કીધું ગલબાજી તો ના નહીં જ પાડે અમે એવી વાત છે ગામમાં તમે બધાની પૈસા માંગવા જવા માંડ્યાથી એકા ઘર એવું બાકી નતું કે તમારા ઘરથી રૂપિયા નહીં મળ્યા હોય હું કરું ગલબા હું કરું કે વાત કરે એવી નહીં દોત્યું નહીં લાવી કયો 100 મહિનાથી કોક ગામમાં ડોશી મરી જાય ને તોય ચનાભાઈ ના એ જોય કે ચનાભાઈ સિદ્ધપુર લઈ જવા છે ચનાભાઈ કી કસ લઈ જાઓ પૈસા આલું છું તો સિદ્ધપુર પાડી એની જગ્યાએ અમે તમે માગતા થઈ ગયા તો મને કોઈ સમજણ પડતી નહીં સારું છે તને સમજણ નહીં પડતી અને બાકી સમજણ પડશે ને તારા એ દુઃખ બેહી રહે ને તો જિંદગી પટી રહે હું કોમ આયા તો કહો આમ તો બધી ખબર તો છે પણ તમે કોમ હું આયા તે એ કહી દઉં કહો મારી તો આખા ગામમાં કોઈને ખબર નહીં આ તો બધું મોટું છે હારું રાખું છું ખબર મને ખબર છે આખા ગામમાં ખબર નહીં બધું અંદર લઈને ફરું છું
હું દુઃખ લઈને ફરો છો એ કહી દો કો કીધા જેવું નહીં દુઃખ. તમે નહીં કહો પણ મને ખબર છે, તને શું ખબર છે? બધી ખબર છે. શું બધી ખબર છે? તમે મારા પણ પૈસા લેવા આવ્યા છો એ શમ લેવા આવ્યા છે કહી દઉં. કેમ લેવા આવ્યો છું? રણુદા દવાનું છે ઓવા હેડ તું. હેઠતું જ જવાનું છે ને? હા તને કોને કીધું? અરે આ બધું જાણું છું તમારા ઘરમાં રજી રજ હું જાણું છું. હમણાં વચમાં પાક્યું તું ગુમડું છું તું જાતા લો ભાઈ અમદાવાદ ઓ બાધા મોટી ડોશીને હતી. બે ડોશીને બાધા કરવા. મોટી હતી બાધા. હા પછી કોટો વાગ્યો તો શાભર જાતા દર્શન કરવા ડોશીને લઈ ઓવા સાથે ખબર પડી બધી મને. હવે બાધાઓ તો ડોશીને બે અમે બે જણા જ જોણીએ છીએ. હા. તો તને જેથી ખબર પડી ગલબા? એ જ છે ને તું તો ડોશી નાટક નહીં શીખવાડતો ને? નાટક હું નહીં શીખવાડતો. હમણાં છેલ્લે ચોકણ જઈને એ કહી દઉં ચોકન જઈને આવ્યો. બહુચરાજી કુકડો રમતો મેલવા જતા ને. હું રમતો થઈ ગયો છું. હા. અને એ બાધા કરની હતી તમને કહી દઉં તમારા ઘરની નથી તમારા હાળીના બોણિયાની હતી ને. ઓહો. હા શું બોલો આ શું શોધરી ગલબા? ખબર પડી આ બધું તી જોણી છો કર. કહું નહીં મોનવવા તમે ના ના માનવું તો પડશે જ કા. તું જોણ્યું છે ને બધું? ડોશી ખરો ને હવારે પેલી નીલગરીની બાજુ ખેતર નહીં તમારું એંડો વાળું. એંડો વાળું ઓહો. ઈમાં સાર લેતો હતો. તું શું કાંઈ જોતો ઈ? હું ખાતર લેવા તમારા ઘેરે જ આવતો હતો ગામમાં જતો કા મંડળીમાં થઈ રીતું અને મોરી આવ્યો તાને ડોશીને વાતો કરી હતી? વાતો નથી કરી. ડોશી તમારા રહ્યો ને ઈવાનો બુનનો ફોન કર્યો તો. મારે હારી ને. હા તમારા હાળીને ફોન કરેલો અને તમારા હાળીને કેવું શીખવાડી કે મારા બનાવી કે તને સોય નહીં લઈ જોય. હાલે હું તને લઈ જાઉં છું લે. મારો બનાવ્યું તો બાપરો સોય નહીં જતો લઈ. આ તો પછી હોય છે એવું કીધું કે બધા મારે કી ડોહો સોય લઈ જાય એવો નહીં પણ કે અમારા ગામમાં કી હતો ને ડોશી કંકુમાં કી હોય મને પ્લાન આલ્યો. આપણો પેલો કંકુ ડોશી પેલો કંકુ ડોશી નતો દર રવિવારે શોખના શોખ ડોહાલ લઈને જતો. હા રે લઠ્ઠુ મારા ઘેર બેસી ગયું છે. એ લઠ્ઠુ પહેર્યું નહીં આ બધો પ્લાન હોય આલ્યો કે તારા ફરવાનો શોખ હોય તો કે તારા ઘેરથી ના લઈ જતા હોય કે શનોભાઈ ના લઈ જતો કે હું કહું એટલું કર કે મને એવું કીધું કે તારા ગમે તે કોક બાધા રાખી દેવાની અને પાછા તમે બાધામાં તો જબર મોનો છો. પૂરો થઈ ગયો. ઈ મોજ પૂરા થઈ જા. આ કોક કયો કે હું બાધા રાખી છે ટપ લઈને તમે તૈયાર થઈ જાઓ. ઈમાં આ બધું બા, ચૂકે. તો આ કંકુરી દાંત વાળી રહી છે ઈ હા. મારા ઘેર. ડોશી બાધાઓ નહીં માનતી એ બને ફરવા નીકળે છે. અને તમારા ડોશી પાછો ફરવાનો શોખીન છે. શોખીન તો જબર છે. એક દાડો અમારે ફરવા ઘેર નીકળ્યો ને એટલે તો ખિસ્સામાં જ્યાં સુધી હોય ને ત્યાં તો ઘેર નહીં આપવા જતી. પકોડો હું ખા, વાત કર. દાબેલો ના ખા, હોય. તને દારવાળો ખા. હમણાં એક દાડો ઘેર આવ્યો તો મારા ડોશી ની કહેવા આ પેલું તમારે શાભર જવાનું થયું ને એ દાડા કે આબુ છે કે અમારે બાધા છે એટલે અમારે બેવાન તો જવાનું હતું બહાર અમારે પેલા પોણિયાને વાજ્યું તું ખબર લેવા એટલે મારે તો ડોશી છૂટી પડી કે ના અમારે તો નહીં મેળાવે એવો નકર જો એક દાડો હંગાતી તમારા ડોશી હંગાતી તો મારી ડોશી આવી જઈ હોત તો મારા હારે દુઃખ થઈ ગોત. તો ગલબા ડોશી નાટક કરે છે એમ? નાટક એટલે પૂરેપૂરો બાધાઓ માનતી નહીં પણ એ બને મને ફરવા લઈ જઈને પૈસે ટકે પટાઈ દીધો છે. ના પટાવાની વાત નહીં મને ફરવાનો શોખ છે. ઈમાં પાછું એવું એ કહેતા કે આપણે જો ખોટું કરવું છે અલ્યા તારા ખોટું કરવું નહીં પણ ઘરમાં રૂપિયા તો પટી જાય કે. અને પાછો કે જે કોમ થાય ને એ જ કહેવાનું કાર એ કોમ ની બાધા હું રાખી હતી તમારે ભેંસ વિવાડી એટલે પાડી આવી જ હવે પાડો કે પાડી તો આ બાને નથી કે. આ તો કે પાડી આવી એટલે મુકાઈ દીધું અમે પાડી આવી હતી. ભેંસનો પગાર નહીં આવ્યો ને એટલે તો મારા બાધાઓમાં પૈસા જશે. આ નકર તમારા પૈસા લેવા હોય તો હું તો આલું મારા ના નહીં ના, પણ ના. તમે ખાલી ડોશીને પૂછી તો જુઓ. ના ના ખાલી એને ગલબા પકડવાનું તે નહીં મારી કહું. ઓછો ઉઘેરી નાખી છે. અમો ડોશી ગમે જેટલા ધમ પસારા કરે ને મારે શોય બાધા કરવા જવું નહીં. એને હેડતું જવું હોય કે ઉડીને જવું હોય કે ગમે તે રસ્તે જવું હોય ને તો એકલી જા નહીં રૂપિયો આલો હા. કે નહીં એના હંગાતી જવું ના હોય તો હેડ હેડ મારા હંગાતી તમારે હેડ. ઘેર? અરે પાક્કું કરી આલવું જ પડશે અરે તારે. હું મને પાક્કું ખબર કરી છે આલ્યો. અરે મને બકાઈ અને ફરવા લઈને નીકળે છે. એ તો ડૂબો એટલા જ્યાં અમારો નો નીકળે છે તો એ ચીલગણ વળે નહીં. આ લોકો બધું પેક કરીને તૈયાર થઈને બેસી રહીશું. અમને એવો ના ખબર પડે કે એ ના પછી શાને મોડું થયું. તો ગલબાજી અમાર તો પેલો તૈયાર થઈ ગયો છે. તૈયાર કરી દીધું ને પેલો તો ડોશી નહીં અને તમારા હજવામાં તો 5 વાગે ઉઠી જ પાછો. હજુ
આ શનો પૈકી હેળો તો મૂકી હેળો તાર તે ડોશીને લઈ લે તમારે મારે ઘેર શું કોમ શું હોય તો ભેંસો જેટલી છે મારે પેશો તો અમારો છે તમારે તો જમનામાં કીધું કે 2 ટાઈમ સાન નાખી દે એ જમનામાં તારા જેવો નહીં ફરતેલ તારા જેવો ફરતેલ નહીં એ ઘર ખોઈ તીરથ કરવા નહીં જોયો કોને ઘર કોઈ તીરથ કર્યું તી કર્યું છે ઘર ખોઈ તીરથ તી કર્યું છે મની મોરી મો તો મને પટાઈ દીધો એ કોને પતાયો તમને તી પટાયો તી એના બાથોડા છે મેં ખોટો કર્યો છે હુકા માતાજીનું નામ બદનામ કરે છે તમે બદલો તને ફરવાનો શોખ છે તને ફરવાનો શોખ છે તમારા એમ કે ફરવું હોય તો ડોહાને કહેતા હોય તો ના લઈ જાય ફરવા તમે આ માતાજીનો ખોટો હુકા વશમાં નામ લાવો છો તમે કેવા માંગો છો આ તમે બધો નાટક નહીં કરતો નાટક કરો છો નાટક નહીં ભરેલી આ ખબર તમારું નથી. બધું પ્લાનિંગ નહીં એટલે હું તું હું નાટક કરી દે આ થોડા પગે હેડવાની બાથોડા છે એ નાટક તું જા ઢોળા પગે જો જવું હોય હોબળો હોબળો આ બધી બાધાઓ રાખ જો કશું નહીં લઈ જવી નહીં કે કોકો મને અંગત અમે આન તો હું કેવું વધારે બીજું કશું નહીં કે બાબા આ લઈ જતા ચોરાવે છે મણી મણી હેતરમાં હેડ નકમે એકે લઈ લાખો જવાની વાત નહીં ગુંદ ખાવાના નહીં રૂદવા તે કઈ તમે આ બાધાઓ રાશી છે તમે ફરવા માટે નાટક કર્યો છે એટલે તમે ઠો લાગત કરવા બાબા આ બધો નાટક થઈ રહ્યો હળો કોને કીધું નાટક અરે હું કહું છું તમને નો ખબર છે અમાર ઘરની હે તમારા ગલ્લી બધી રજે રજ દોડું છું હું એટલે મારા ઘરમાં તમે મોળા મેળવા આવ્યા તો આંબોરા નહીં તમે અંબારો નહીં હમણાં ધોકો ચાલો મળે ભાઈ, ચાલો ભાઈ, મને કહેવા દો અરે હું ના કહેવા દે લડાવા નહીં તમે તમારા કશું જોનતા નહીં અમારો ડોહોરીને તો ખરાબ માણસ છે હું બધું જાણું છું મને કહેવા દો તમે કશું નહીં જોનતા આ બાથો રાખો છો ખોટી રાખો છો ખોટી, ખોટી, ખોટી. કશો ને એ મને આ ખબર છે ફરવા માટે રાખો છો તમે એ હું જાણું છું તમે એરંડામાં સાલ લેતો તો તમારા બુનનો ફોન નતો કર્યો આ બધું શીખવાડ્યું કોને કંકુમાઈ કહેતો તો કે કંકુમાઈ મને પ્લાન આલે તો તમારા બુનનો પ્લાન આલતો તો ડોહો ફરવા ના લઈ જાય એટલે આવી ખોટી ખોટી બાધાઓ રાખી અને ડોહાને કહેવાનું એટલે ડોહો ફરવા લઈ જાય બીજું કોઈ નહીં ગલબાજી અમારા ગામની બીજી કંકુરી હા. પાછી તારે ઈમાની મોતો પેલો ડોહો પટી ગયો તારે- તારે પડ્યો કળા તું મને રવા દે બેસ બેસ કોની મની બેસ શરમ વગર ફરતેલ માને જોવો ઘર ગધારે ચડાવી દીધો ઘર ગધારે એ ઘર કચરા ને જાય તે ઘર તો કે ફરવાનો ઠાઠ છે વાંધો એટલે આ વાત હાસી કે ખોટી અમુક કીધું એ એ જ કર્યું છે ફરો અમુક ફરો જોયું જોયું ફરો તમને લઈને હું ફરું છું હું તને કો બાબા આ ઘેડો રહ્યો ને આ જુદી કદી મને સોય નહીં લઈ જો એ વગર લઈ જવાનું કોણ ને હું કહી દઉં અને મોટિયા જો તો કે એમાં ફરવાનો શોખ થાય છે તે ઘેડા ફરવા લઈ જો કદી ન કરે આ તમે પેલા લઈ જાઓ તો આ ધચક ના કરો અરે યાર. બોલો. પણ લાવ ને તને હેતરને ઘર કર્યા મારી જઈશું જોયું 6 મહિના તો મને પૂરો કરી આ તો દીધો કઈ ગરબા. નથી કે? 12 મહિનામાં 2 વખત ફરવા લઈ જો તો મને ઓળખ મારું આ હિંમત કરી છો બધું અમે સોની મની લઈ જાઓ હેતરો રણુંડા. અમે દાંતેરો લઈને હેડો સોય ના રણુંડા જવાન નહીં અમે જો કે તો આ તો ગલબા હફીજે લગત તને તો હાથે પગે જોયું? નાખો તો જોયું હાથે પગે થઈ ગયો હાથે પગે હવે ઓર રાખજો ઓર ઓર એટલે? કહું હું. અમે તો એના પિયરે નહીં લઈ જવી અમે ના હોય તો રણુદા આટલો કર લઈ દો જોજો ગલબાજી મારી ડોશી કોઈ ઓછી છે તમારી ડોશી કોઈ ઓછી નહીં આ તો પાકી છે પાકી આ તો સારું કર્યું તે પોલ પકડી ને કા ગામમાં જેટલા નહીં આવું કરે તમારે જેવું કરાવો આ ડોશીને ફરવામાં તો મારું સાપરું હરખું નહીં તે સોતી કર્યું ખાય બધું પૂરું થઈ ગયું ગલબા હારું થયું તું વાપરી ગયો હો. જરા મને એ સોતી ખબર હોય પણ આ તો હું તમારા ઘેર ખાતર લેવા આવતો હતો ને એટલા તમારા ખેતરમાં હું વાપરી ગયો ખાતર લાવું કે 1 રૂપિયા મળ્યો નહીં ડોશીને સાચી વાત છે લ્યો પૈસા કહેતા હતા જે પછી ના હોય તો ઘેર હેડો ના ના અમે નહીં લેવા હાલ રણુજા બોલો. જવાન નહીં નું કરે લેવા છે હું ના હોય કરું તો ઘેર ગલબા કે? હેડો સાબા મેલું પીન પછી તો ના ચા તો પીવો જ પડશે કે હું વાત કરું ગલબા કે આ ડોશીના શોખમાં તો હું પટી ગયો કે આ તો હું વાપરી ના જો આ તો હારું થી તે દુઃખ કરી પાડ્યું હો ના હોય તો પૈસા આલું તો આટલી છેલ્લી બાધા પૂરી કરજો ના હોય તો. નહીં કરવી હા? ગામમાં રોમા પીર છે દર્શન કરી આવ્યો આ તો હોજે. ગામમાં તો લઈ હેડ જાઓ. તો. તમારે આવું કરવાનું હતું અમુક ઘેર જો ને એટલે ડોસી બખાડો કરીને કે તારે રોમાપીર નું દર્શન જ કરવા છે કિલે હેડ ગામમાં તરત ના પાડશી કે પણ કે ગામમાં બાધા નહીં મળી રોમેન નહીં મોને છે હું સામે લાવું હાશ, હારું થયું કાયમનું દુઃખ આ ગલબાજીને કાઢ્યું નકર મારું દુઃખ ના જોત અને આ ડોશી રહી ને મને ફળ્યામાં પૂરો કહી નાખો ડોશી તને લીલા કોટે બારું
દાંત તો એવી આવે છે પણ હું કરું હા એ તો ગલબો શોથી આવી ગયો હોય કણ મોટો લાજ શરમ વગરનો છે એની ડોશીને તો શોખ પાકવામાં લઈ જાવ નહીં અને પાછો કે છે કે તમારી ડોશી તો નાટક કરે છે ગલબા અમે ફરવા જઈએ છીએ તમે સોનો જોરવા નહીં જતો આ મોઢે હું કરું આ ડોહા ખબર પડી જાય કે હું મોનો કાઢી અને ફરવા જતી હતી અમે બધી રીતે ફરવાનું બંધ થઈ ગયું હવે તમે હેતરમાં જવા દે મને સાલ લેવા